અમદાવાદમાં જુહાપુરા ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। જાહેરમાં છરા વડે મારામારી કરવામાં આવી હોય તે અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। વેજલપુર પોલીસે અજાણ્યા 4 લોકો સામે ફરિયાદ નોંધી છે। 3 લોકો 2 વ્હીલર પર આવ્યા હતા અને 3 મિત્રો પર હુમલો કર્યો। તે બાદ એક અન્ય અજાણ્યા વ્યક્તિએ બાઇક પર આવીને મારામારી કરી હતી। ફરિયાદી અને તેના મિત્રોને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ગતરોજ સાંજના સમયે જુહાપુરા વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોમાં 2 યુવકો સામસામે પથ્થર અને છપ્પુ લઈને સામસામે મારામારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે વિડીયો જે જગ્યા પર બન્યો હતો તે ઘટના સ્થળ ઉપર આપણે હાલ ઊભા છીએ। તમે જે પ્રમાણે ઘટના સ્થળ જુઓ છો કે આ જગ્યા પર એ વિડીયો વાયરલ થયો હતો, પરંતુ મુખ્ય બાબત ત્યારે સામે આવી જ્યારે આ બાબત પર વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ। ફરિયાદમાં ફરિયાદી એવું લખાવ્યું છે કે તે અને તેના બંને મિત્રો એક્ટિવા પર જતા હતા, ત્યારે અન્ય 3 લોકો અલગ એક્ટિવા પર આવીને તેની પાસે ગાડી સીઝ કરવાનું કહીને તેની સાથે મારામારી કરી, ખીચામાંથી છરી કાઢી અને તેના બચાવમાં આ જે સામે જે ફરિયાદી હતું તેણે પોતે પથ્થર જે લીધો અને માર્યો। ત્યારે આ 3 આરોપીઓ જે એક્ટિવા પર આવ્યા હતા તેની સિવાયના એક અન્ય આરોપી જે પોતે સ્પ્લેન્ડર ગાડી પર આવ્યો હતો તેણે પણ તેમની સાથે ગંદી બીભત્સ ગાળો બોલી અને પોતે હાથમાં છરા લઈને તેમના પર હુમલો કર્યો। ત્યારે જે ફરિયાદી છે તે અને તેના મિત્રો પર જે છરા વડે હુમલો થયો છે તેને લઈને પોતે સોલા સિવિલ ખાતે તે લોકો એડમિટ છે અને હવે આગળની કાર્યવાહી તપાસ છે જે શરૂ કરવામાં આવશે। ત્યારે કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક પોલીસના હાથમાં ના હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે, કારણ કે સરેઆમ ખુલ્લેઆમ યુવકો જે છે, જે લુખ્ખાઓ છે તે આવી રીતે છરાઓ કાઢીને વાર કરતા હોય ત્યારે ગુજરાતમાં અત્યારે પોલીસને આ બાબત પર ધ્યાન આપવાની ખૂબ વધારે જરૂર હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન રીતેશ સુથાર સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।